નમસ્કાર વાલા પેન્શનર મિત્રો તથા સરકારી કર્મચારીઓ મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ મિસ્ટર વિજય ઇનપોઇન્ટ એજ્યુકેશનમાં. તો મિત્રો, હવે 18 મહિનાનું બાકી એરિયસ એપ્રિલના પગાર પેન્શનની સાથે પહેલો હપ્તો રોકડમાં અપાશે. અને મિત્રો, જાન્યુઆરીથી 2020થી એટલે કે જાન્યુઆરી 2020થી જૂન 2021 દરમિયાનનું 18 મહિનાનું બાકી ડીએરીએસ જાહેર. તો મિત્રો, શું હવે સરકારી કર્મચારીઓ અને પેન્શનરોને વધુ એક ભેટ મળશે, જે છે 18 મહિનાનું બાકી ડીએરીએસ, જે કોરોના સમયે રોકવામાં આવ્યું હતું. તો મિત્રો, પેન્શનરો અને સરકારી કર્મચારીઓને જો 18 મહિનાનું બાકી ડીએરીએસ મળશે તો પગાર અને પેન્શનમાં બહુ જ મોટો વધારો જોવા મળશે. કેમ કે હવે 18 મહિનાનું બાકી ડીએરીએસ પ્લસ જે જાન્યુઆરી 2026નું પણ મોંઘવારી ભથ્થું બાકી છે તેનો પણ વધારો થશે. ત્યારબાદ 2026થી 8મું પગાર પંચ પણ લાગુ થવા જઈ રહ્યું છે, તો તેનો પણ વધારો થશે. આમ પેન્શન અને પગારમાં સૌથી મોટો વધારો જોવા મળશે. તો મિત્રો, કેવી રીતે પેન્શન અને પગારમાં વધારો થશે અને 18 મહિનાનું બાકી ડીએરીએસ કેવી રીતે ચૂકવવામાં આવશે તેની તમામ વાત મિત્રો આજે આપણે આ વિડીયો મારફતે કરવાના છે. તો મિત્રો, તમામ વાત વિગતવાર જાણતા પહેલાં તમને એક નમ્ર વિનંતી છે કે તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે આવી કોઈ પણ નવી અપડેટ આવે તે માહિતી સૌથી પહેલાં તમને મળી જાય. અને મિત્રો, વિડીયો ગમે તો લાઈક પણ કરી દેજો. તો મિત્રો, જાન્યુઆરી 2020થી જૂન 2021 દરમિયાન કોરોના મહામારીને કારણે સરકારે મોંઘવારી ભથ્થામાં વધારો રોકી દીધો હતો. તે સમયે સરકારે આર્થિક દબાવનો હવાલો આપતા કર્મચારીઓ અને પેન્શનરોને મળનારા ડીએડીઆરના 3 કિસ્સા એટલે કે 3 હપ્તાઓ રોકી દીધા હતા. 8મા પગાર પંચની સાથે કેન્દ્રીય કર્મચારીઓની ભલામણોની પ્રતીક્ષા કરી રહેલા આ પગાર પંચની ભલામણો આગામી 1.5 વર્ષમાં લાગુ થશે. આ પહેલાં કેન્દ્રીય કર્મચારીઓએ અલગ અલગ સંગઠન તરફથી વિવિધ માંગ કરવામાં આવી છે. આવી એક માંગ સમયથી એટલે કે લાંબા સમયથી 18 મહિનાના બાકી ડીએરીએસ માટે કરવામાં આવી હતી. અને મિત્રો, શું છે મામલો? હકીકતમાં જાન્યુઆરી 2020થી જૂન 2021 દરમિયાન કોરોના મહામારીને કારણે સરકારે મોંઘવારી ભથ્થામાં વધારો રોકી દીધો હતો. તે સમયે સરકારે આર્થિક દબાવનો હવાલો આપતા કર્મચારીઓ અને પેન્શનરોને મળતા ડીએડીઆરના 3 હપ્તા રોકી દીધા હતા. આ 18 મહિનાનું એરિયસ હજુ સુધી બાકી છે. કર્મચારી સંગઠનો માંગ કરી રહ્યા છે કે સરકાર આ બાકી રકમની ચૂકવણી કરે. ત્યારબાદ મિત્રો, સરકારનું સ્ટેન્ડ શું છે? કેન્દ્રીય સરકારના તરફથી ગૃહમાં જણાવવામાં આવ્યું હતું કે 18 મહિનાના બાકી ડીએરીએસ આપવાનો કોઈ ઈરાદો નથી. ગૃહમાં જે છે તે પાછવામાં આવ્યું છે કે COVID-19 દરમિયાન કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે 18 મહિનાનું મોંઘવારી ભથ્થું અને મોંઘવારી રાહત રોકવાનો નિર્ણય આર્થિક ખર્ચ અને સરકાર પર નાણાકીય ભાર ઓછો કરવા માટે લેવામાં આવ્યા હતો મિત્રો. અને મિત્રો, તેના જવાબમાં નાણાં મંત્રાલયે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોને 1/1/2020, 1/7/2020 અને 1/1/2021ના 3 કિસ્સામાં મોંઘવારી ભથ્થું રોકવાનો નિર્ણય કોરોનાના સંદર્ભમાં લેવામાં આવ્યો હતો, જેના કારણે સરકારી નાણાં પર દબાણ ઓછું થયું હતું. 2020માં કોરોનાની પ્રતિકૂળ નાણાકીય અસર સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલા કલ્યાણકારી પગલાંના ભંડોળના નાણાકીય બોજ સાથે વર્ષ 2020-21થી આગળ વધ્યું.
જેથી મોંઘવારી ભથ્થાના બાકી હપ્તાને ચૂકવવાનું શક્ય માનવામાં આવ્યું ન હતું. હવે મિત્રો કર્મચારી સંગઠનનો તર્ક. તો મિત્રો તેમાં કર્મચારી યુનિયનો તર્ક કરે છે કે આ રકમ કર્મચારીઓનો અધિકાર છે અને તેને રોકવી યોગ્ય નથી. ઘણા સંગઠનો માંગ કરી રહ્યા છે કે જ્યારે 8મું પગાર પંચ લાગુ કરવામાં આવે છે તે સમયે 18 મહિનાના બાકી ડિએની ચૂકવણી કરવામાં આવે. તેવું પણ કહેવાયું છે કે તેનાથી કર્મચારીઓને આર્થિક રાહત મળશે અને સરકાર પ્રત્યે વિશ્વાસ પણ વધશે. વર્તમાનમાં કેન્દ્ર સરકારના 48 લાખ કર્મચારીઓ અને લગભગ 65 લાખ પેન્શનરો આ નિર્ણયની રાહ જોઈ રહ્યા છે મિત્રો.